નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 2 લેક્ચર નંબર 2 માં આપનું સ્વાગત છે. આપણે પહેલો લેક્ચર ભણી ગયા સ્થિતિ ઉર્જાનો. અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રના કોઈ બિંદુએ લાવવા માટે કરવા પડતા કાર્યને તે બિંદુએ તે વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા કહે છે. પણ હવે આપણે ધીમે ધીમે આગળ વધીશું અને સ્થિતિ ઉર્જામાં શું વેરાયટી મળે છે આ ચેપ્ટરમાં એ આપણે જોઈશું. તો અહીંયા એક સવાલ છે કે વિદ્યુત સ્થિતિ ઉર્જાનો તફાવત અને તેની નોંધવા લાયક બાબતો જણાવો. હવે તમે કહેશો કે સર તમે સ્થિતિ ઉર્જા તો સમજાવી, તો સ્થિતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના તફાવતમાં ફરક શું? કોઈ ફરક નથી અને બહુ બધો ફરક છે. સમજવાની બાબત છે. ઇમ્પોર્ટન્સ આપણા વ્યવહારમાં કોનો વધારે છે? સ્થિતિ ઉર્જાનો વધારે છે કે સ્થિતિ ઉર્જામાં થતા ફેરફારનો વધારે છે? એ બાબત આપણે જોવાનું છે. બાકી બીજું નવું કંઈ પણ નથી. ઓકે, અને તેની કેટલીક નોંધવા લાયક બાબતો પણ આપણે જોઈશું. ઓકે, તો જુઓ જરા આ બધી બાબતો. આ આકૃતિ પણ આપણે કાલે દોરેલી હતી કે આ પ્લસ ક્યુ સ્ત્રોત વિદ્યુત ભાર અને એનો આ બધો વિદ્યુત ક્ષેત્ર. એ વિદ્યુત ક્ષેત્રમાં એક પરીક્ષણ વિદ્યુત ભાર Q0. આ પરીક્ષણ વિદ્યુત ભારને R થી P પર લઈ જવાનું છે. આ કાલે આપણે ચર્ચા કરી ગયા. અહીંયા જુઓ શું કહે છે કે પ્લસ ક્યુ વિદ્યુત ભાર નું વિદ્યુત ક્ષેત્ર છે અને એની અંદર એક પરીક્ષણ વિદ્યુત ભાર ક્યાં છે? R બિંદુ પર છે અને ત્યાંથી ક્યાં જાય છે? E બિંદુ પર. તો જ્યારે પરીક્ષણ વિદ્યુત ભાર R બિંદુ પર છે ત્યારે એની સ્થિતિ ઉર્જા કેટલી થઈ? UR. અને જ્યારે આ વિદ્યુત ભાર બિંદુ P પર જાય છે ત્યારે એની સ્થિતિ ઉર્જા કેટલી થાય છે? UP. સમજો છો? તો આ થઈ એની ઇન્ડિવિડ્યુઅલ સ્થિતિ ઉર્જા. જેમ હું પહેલા માળે છું તો મારી સ્થિતિ ઉર્જા પહેલા માળ જેટલી હશે અને હું જે 10મા માળે જાઉં તો મારી સ્થિતિ ઉર્જા 10મા માળ જેટલી હશે. જેમ 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 માળ વધતા જાય તેમ 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 સ્થિતિ ઉર્જા પણ શું થતી જાય? વધતી જાય. એવી રીતે સ્થાન બદલાય તો સ્થિતિ ઉર્જા બદલે. R થી P સુધી Q વિદ્યુત ભારને ગતિ કરાવતા કરવું પડતું કાર્ય. હવે મિત્રો કાલે જ સમજાવેલું કે આ પ્લસ Q આ દિશામાં શું કરે છે? વિદ્યુત બળ લગાડે છે અને આપણે આ દિશામાં કયો બળ લગાડીએ છીએ? બાહ્ય બળ લગાડીએ છીએ. મગજમાં આપણે કઈ બાબત યાદ રાખવાની છે કે આ પરીક્ષણ વિદ્યુત બળ સ્થાનાંતર આ દિશામાં કરે છે. સ્થાનાંતર. તો R થી P સુધી Q એટલે કે પરીક્ષણ વિદ્યુત ભારને ગતિ કરાવવા કરવું પડતું કાર્ય. કાર્ય ક્યારે થાય? બળ લાગે ત્યારે અને સ્થાનાંતર થાય ત્યારે. બળ ક્યાં આપણે ગણીએ છીએ? આ. સ્થાનાંતર ક્યાં ગણીએ છીએ? આ. તો કાર્ય કરવું પડતું કાર્ય તેને R અને P પાસેની સ્થિતિ ઉર્જાના તફાવત જેટલું હોય છે. મિત્રો જરા સમજો કે R થી P પર વિદ્યુત ભાર ગયો તો R પર સ્થિતિ ઉર્જા કેટલી હશે? UR. P પર સ્થિતિ ઉર્જા કેટલી હશે? UP. અને મિત્રો આપણે બોલેલા સ્થિતિ ઉર્જા એ જ કાર્ય. તો અહીંયા શું કીધું છે? R અને P પાસે સ્થિતિ ઉર્જાનો જે તફાવત છે. આ અહીંયા જુઓ, અહીંયા કેટલી સ્થિતિ ઉર્જા મળશે? આ બિંદુએ સ્થિતિ ઉર્જા હશે UR અને આ બિંદુએ સ્થિતિ ઉર્જા હશે UP. તો આપણને સ્થિતિ ઉર્જાનો ફેરફાર નું સૂત્ર શું મળે? સ્થિતિ ઉર્જા નો તફાવત ડેલ્ટા U બરાબર UP માઇનસ UR. આવું થાય.
છે જો માંથી સમજો છો આ સ્થિતિ ઉર્જામાં થતો શું મળ્યો આપણને ફેરફાર અને એ સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર કોના જેટલો છે તો એ સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર ડેલ્ટા યુ બરાબર WRP જેટલું છે. હવે કેટલાક ને છે ને મગજમાં એવો સવાલ આવે, કેટલાક આવો બી લખે આ સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર -WRP જેટલું છે. સર કયું સાચું? બંને સાચું. પહેલું સાચું કે બીજું સાચું? તો બંને સાચું. કેમ? અને કઈ પરિસ્થિતિમાં સર આ લેવાય ને કઈ પરિસ્થિતિમાં સર આ લેવાય? બાળકો, કાર્ય ધન ક્યારે કહેવાય? બળની દિશા આ હોય, સ્થાનાંતરની દિશા આ હોય, તો જ્યારે બાહ્ય બળ વડે થતું કાર્ય લો છો ત્યારે સ્થિતિ ઉર્જા મળે છે ડેલ્ટા યુ બરાબર WRP પ્લસ. પરંતુ જ્યારે વિદ્યુતીય બળ જે અપાકર્ષી બળ છે એના દ્વારા થતું કાર્યની કલ્પના કરો છો ત્યારે બળની દિશા આ છે અને સ્થાનાંતરની દિશા આ છે, માટે આપણને કાર્ય કેવું મળે છે? ઋણ મળે છે. સમજો છો બાળકો? એટલે ડેલ્ટા W બરાબર -WRP આ કોના માટે છે? વિદ્યુત બળ. અને આ કોના માટે છે? બાહ્ય બળ. આ કાર્ય ઇઝ ઓલવેઝ પોઝિટિવ ને આ કાર્ય ઇઝ ઓલવેઝ નેગેટિવ. સમજો છો? આ મહત્વની બાબત છે મિત્રો, આ જ સમજવાની છે. ઓકે, આની બાબતોની ચર્ચા આપણે કાલે કરેલી હતી મિત્રો. એક વાક્ય બહુ ફેમસ છે કે સ્થિતિ ઉર્જા નું મહત્વ નથી પરંતુ સ્થિતિ ઉર્જામાં થતા ફેરફારનું મહત્વ છે. જો અહીંયા એક વાક્યને સમજો, સ્થિતિ ઉર્જા કોની ઉપર આધાર રાખે? તો સ્થિતિ ઉર્જા એ વિદ્યુત ભારના પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન પર જ આધાર રાખે છે. વાક્ય રચના સમજો, ઉદાહરણ આપું છું. પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન પર જ આધાર રાખે છે, તેના માર્ગ પર નહીં. જરા જુઓ, આ માની લો કે R છે અને આ માની લો P છે. ઓકે, હવે વિદ્યુત ભાર આમ પણ જઈ શકે છે R થી P પર, આમ પણ જઈ શકે, આમ પણ જઈ શકે, આમ પણ જઈ શકે, આમ પણ જઈ શકે. બહુ બધા રસ્તા છે મિત્રો એને જવા માટે. આ લોકો એવું કહે છે કે પરીક્ષણ વિદ્યુત ભાર Q0 એ P પર જાય છે ત્યારે તેના સ્થિતિ ઉર્જા કોની ઉપર આધાર રાખે? પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન. તેના માર્ગ પર આધાર રાખતું નથી. જરા સમજો, હું તમને એક ઉદાહરણ આપું અને આ ઉદાહરણ મેં ધોરણ 11 માં પણ વિદ્યાર્થી મિત્રોને આપેલું છે. મારી પાસે 4 બાળકો છે. આવા એક જેવા 4 બાળકો જુઓ, બધા એક જેવા છે. સામાન્ય રીતે મિત્રો આપણો ક્લાસ ચાલુ હોય છે ને ત્યારે આપણે કોઈને લઈએ છે કે ભાઈ આની વાત કરીએ, પણ હમણાં છે નહીં તો કલ્પના કરો તમે બધા એક જેવા જ છો. બરાબર છે? બધા એક જેવા છે. આ બધાનું દળ સમાન, આ બધાની લંબાઈ સમાન, આ બધાની ઊંચાઈ સમાન. હવે આ બધાને આપણે શું કરવું છે મિત્રો? 10 માળની બધા ગ્રાઉન્ડ ફ્લોર પર ઊભા છે અને આ બધાને મારે 10મા માળે પહોંચાડવો છે. સમજો, આ બધાને એક જ છે પણ બધાને અલગ અલગ સ્ટાઇલમાં મારે મોકલવો છે 10મા માળે. કેવી રીતે? તો પહેલાને હું મોકલીશ સીડી દ્વારા, બીજાને મોકલીશ લિફ્ટ દ્વારા, ત્રીજાને હું કેવું કરીશ મિત્રો? ધાબા પરથી દોરડું લટકાવીશ અને ખેંચીશ. 10મા માળેથી દોરડું લટકાવીશ. અને આ ભાઈ જે છે ને ચોથા, એનું તોપના નાળચામાં મૂકીને ફોડીશ એટલે સીધો પેલો 10મા માળે જતો રહેશે. છેવટે બધાએ કીધું હા ભાઈ
આ કહે છે ભાઈ હું તો સીડીથી જઈશ, આ કહે છે હું લિફ્ટથી જઈશ, આ કહે છે હું દોરડા પર લટકીને જઈશ, આ કહે છે હું તોપમાં ફૂટીને જઈશ. અને બધા છેલ્લે 10મા માળે પહોંચે છે. કોઈ સીડીથી જાય છે, કોઈ લિફ્ટથી જાય છે, કોઈ દોરડાથી જાય છે, કોઈ તોપથી જાય છે. હવે વિચારો કે કોની સ્થિતિ ઉર્જા વધારે કે કોની સ્થિતિ ઉર્જા ઓછી? સીડીવાળાની વધારે, લિફ્ટવાળાની વધારે, દોરીવાળાની વધારે કે તોપવાળાની વધારે? મનમાં વિચારજો, શું જવાબ મળે? પહેલાની વધારે, બીજાની વધારે, ત્રીજાની વધારે કે બધાની સમાન? કેમ? કેમ કે મિત્રો આ મારી 10 માળની બિલ્ડિંગ છે. 1 2 3 4 5 6 7 8 9 10. અહીંયાથી હું તોપથી જાઉં, ગોળીથી જાઉં, દોરડાથી જાઉં, લિફ્ટથી જાઉં, જેનાથી જવું હોય જવું. એકથી બીજા માળે આવું, બીજાથી જેમ 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 અહીંયા માળ બદલાતો જાય તેમ 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 સ્થિતિ ઉર્જા વધતી જાય. 10મા માળે જ્યારે ચારે ચાર માણસ પહોંચે છે ત્યારે બધાની સ્થિતિ ઉર્જા તો 10મા માળ જેટલી જ હોય છે. કોઈ પૂછવા જાય છે તમે કેવી રીતે આવ્યા, તમે 10મા માળે છો ને ભાઈ, તો 10મા માળે તમારી સ્થિતિ ઉર્જા 10મા માળ જેટલી જ હશે. સમજો છો? એટલે અહીંયા સ્ટેટમેન્ટ લખ્યું છે. સ્ટેટમેન્ટમાં ખબર પડશે મિત્રો, સ્થિતિ ઉર્જા પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન પર જ આધાર રાખે. જો સીડીથી ગયો, લિફ્ટથી ગયો, દોરડાથી ગયો, તોપથી ગયો, એનો પ્રારંભિક સ્થાન કયો હતો? જમીન. પેલો પગથી ગયો, સીડીથી, લિફ્ટથી ગયો, ઇલેક્ટ્રિક એનર્જી લઈને, ત્યારબાદ ગયો દોરડાથી, હાથની એનર્જી યુઝ કરીને પેલા રાસાયણિક ઉર્જા વાપરી તોપમાં ભરીને ફોડ્યું, અને ગયો ક્યાં છેલ્લો? 10મા માળે. એટલે શું થયું? આ બધાની પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન તો સમાન જ. સમજો છો? માર્ગ બધાના જુદા જુદા. એટલા માટે સ્થિતિ ઉર્જા પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન પર આધાર રાખે છે, તેના માર્ગ પર નહીં. સ્થિતિ ઉર્જાના નિરપેક્ષ મૂલ્યનું કોઈ મહત્વ નથી, તેના તફાવતનું જ મહત્વ છે. મને કોઈ એવું કહે કે ભાઈ 4થા માળે સ્થિતિ ઉર્જા કેટલી? U4. 8મા માળે સ્થિતિ ઉર્જા કેટલી? U8. કોઈ મને કે જોજો ભાઈ 4થા માળે સ્થિતિ ઉર્જા કેટલી? તો U4. 8મા માળે સ્થિતિ ઉર્જા કેટલી? U8. તો U4 શું છે? તો 4થા માળે સ્થિતિ ઉર્જા એટલે કે નિરપેક્ષ સ્થિતિ ઉર્જા, ઇન્ડિવિજ્યુઅલ. આની સ્થિતિ ઉર્જા કેટલી? U4 છે તો છે, શું કરવું એનું બોલો? 8 નંબર. સ્થિતિ ઉર્જા U8 છે તો છે, પણ 4 નંબર થી 8 નંબર પર જ્યારે વ્યક્તિ ગયો ત્યારે એની સ્થિતિ ઉર્જામાં કેટલો વધારો થયો કે તે ખબર પડે. U8 માઇનસ U4 કરીને જ ખબર પડે. સમજો છો? આને કહેવાય નિરપેક્ષ મૂલ્ય, આને કહેવાય નિરપેક્ષ મૂલ્ય, પરંતુ આને કહેવાય તફાવત. આને સ્થિતિ ઉર્જાનું નિરપેક્ષ મૂલ્ય, સ્થિતિ ઉર્જાનું નિરપેક્ષ મૂલ્ય, આને કહેવાય સ્થિતિ ઉર્જાનું તફાવત. તો સ્થિતિ ઉર્જાના નિરપેક્ષ મૂલ્યનું કોઈ મહત્વ હોતું નથી, તેના સ્થિતિ ઉર્જામાં થતા ફેરફારનું શું હોય છે મિત્રો? મહત્વ હોય છે. ઓકે, માટે સ્થિતિ ઉર્જાના ફેરફારનું સૂત્ર શું આવે? સ્થિતિ ઉર્જાના ફેરફારનું સૂત્ર શું આવે? ડેલ્ટા U બરાબર માઇનસ કેટલા આવે? સ્થિતિ ઉર્જા UP માઇનસ UR થાય. આ સ્થિતિ ઉર્જામાં થતા ફેરફારનું સૂત્ર છે. ઓકે, તો આ સ્થિતિ ઉર્જામાં થતા ફેરફારનું સૂત્ર છે. અને સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર એ કાર્ય જેટલું હોય છે અહીંયાથી. હવે એક બીજું સેમ ટુ સેમ લેંગ્વેજ બદલાઈ જાય છે. કોઈ પણ વિદ્યુત ભાર ના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રમાં કોઈ પણ બિંદુએ વિદ્યુત ભાર Q ને સ્થિતિ ઉર્જાને વિદ્યુત ભારને અનંત અંતરે તે બિંદુએ બાહ્ય બળ વડે થતું કાર્ય છે.
વાક્ય રચના સમજો. કોઈ પણ બિંદુએ કોઈ પણ વિદ્યુતભાર q ની સ્થિતિ ઉર્જા તે વિદ્યુતભારને અનંત અંતરેથી તે બિંદુએ બાહ્ય બળ વડે થતું કાર્ય. વાક્ય કોમ્પ્લિકેટેડ લાગે છે મિત્રો, પણ એટલું બધું કઈ સમજશો તો શાંતિથી વાક્ય રચનાને 2-3 વાર જોશો ને તો ખબર પડશે. કોઈ પણ વિદ્યુત ભારના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, બસ અહીંયા અટકી જાઓ. તો આ વિદ્યુત ભાર છે, આનો શું છે? પ્લસ q નો વિદ્યુત ક્ષેત્ર છે. વિદ્યુત ક્ષેત્રમાં કોઈ પણ બિંદુએ વિદ્યુત ભાર q0 એટલે પરીક્ષણ વિદ્યુત ભાર ની સ્થિતિ ઉર્જા, એનો મતલબ આ જે પરીક્ષણ વિદ્યુત ભાર આના વિદ્યુત ક્ષેત્રમાં આની સ્થિતિ ઉર્જા તે વિદ્યુત ભારને અનંત અંતરેથી તે બિંદુએ બાહ્ય બળ વડે થતું કાર્ય છે. સિમ્પલ. સ્થિતિ ઉર્જા શું છે આની? આ પરીક્ષણ વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા શું છે? તો અનંત અંતરેથી કોઈ પણ વિદ્યુત ભારને બાહ્ય બળ દ્વારા વિદ્યુત ક્ષેત્રના કોઈ બિંદુએ લાવવા માટે જે કાર્ય કરવું પડે છે એ જ છે સ્થિતિ ઉર્જા. એવું અહીંયા સમજાવવામાં તમને આવ્યું છે. સ્થિતિ ઉર્જા છે ને મિત્રો, સ્થિતિ ઉર્જા નો એકમ શું આવે? તો યાદ રાખજો, સ્થિતિ ઉર્જાનો એકમ આવશે જૂલ અથવા ન્યૂટન ઇન્ટુ મીટર. બરાબર છે? ચલો પારિમાણિક સૂત્ર કેવી રીતે મેળવશો? તો પારિમાણિક સૂત્ર કેવી રીતે મેળવશો? તો ચાલો u નું પારિમાણિક સૂત્ર ઉર્જાનું, ન્યૂટન નું m1 L1 T - 2 અને મીટર નું કેટલું આવે? L1. તો આનું પારિમાણિક સૂત્ર થશે m1 L2 T - 2. આ ઉર્જાનું પારિમાણિક સૂત્ર છે. અને આ ઉપરાંત મિત્રો આના ઘણા બધા સૂત્રો છે જે આપણે ગઈકાલે બી તમને બતાવ્યું હતું. બળ ગુણ્યા સ્થાનાંતર, કાર્ય એ જ ઉર્જા. એટલે આ વાત કોની છે મિત્રો? સ્થિતિ ઉર્જાની. હવે આ જે કાલે પણ મેં સ્થિતિ ઉર્જા પર જ કોન્સન્ટ્રેટ કર્યું, આજે પણ મેં સ્થિતિ ઉર્જા પર જ કોન્સન્ટ્રેટ કર્યું છે, પણ સ્થિતિ ઉર્જામાં થતા ફેરફાર. હવે આ બંનેને તમારે કેમ શાંતિથી ભણવાનું છે? કેમ કે આ આવડશે ને મિત્રો તો જ તમને આવશે ગુરુત્વીય આ સ્થિતિમાન, વિદ્યુત સ્થિતિમાન. આના આગળ હું વિદ્યુત સ્થિતિમાનની આજે તમને સમજણ આપું છું, શાંતિથી સમજશો. વિદ્યુત સ્થિતિમાન ભણવાની પહેલા આને શાંતિથી સમજી લેજો, કેમ કે આમાંથી ઘણા બધા વાક્ય લેક્ચર નંબર 1 ની અંદર હશે જ. ક્લિયર? આ સમજણ પડશે તો જ તમને મિત્રો વિદ્યુત સ્થિતિમાનની સમજણ પડશે. ઓકે મિત્રો, હવે આપણે જઈએ છીએ વિદ્યુત સ્થિતિમાન. બહુ જ ઓછો ફરક છે વિદ્યુત સ્થિતિમાન અને સ્થિતિ ઉર્જા. કેટલીક વાર તો એવું લાગે છે બંને સમાન છે, પણ ઘણી બધી બાબતોમાં ડિફરન્સ છે એમાં. એટલે થોડું બંને વચ્ચેનો ડિફરન્સ સમજવાનો પ્રયત્ન કરો. હું તમને સિમ્પલ ભાષામાં બી સમજાવીશ ને આ લોકોએ જે ભાષામાં આપ્યું છે ને એ પણ સમજાવીશ. વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા આપો, સમજાવો, અને એકમ અને પારિમાણિક સૂત્ર બધું જ આપવાનું છે વિદ્યુત સ્થિતિમાન. હું તમને એકદમ સિમ્પલ ભાષામાં સમજાવું છું. જો તમને સ્થિતિ ઉર્જા આવડતું હશે ને તો વિદ્યુત સ્થિતિમાન કમ્પલસરી આવડશે. તમારા માટે કંઈ પણ નવું નથી. પણ આ સ્ટેટમેન્ટને જરા ધ્યાનથી સમજો કે આપેલા વિદ્યુત ક્ષેત્રમાં, વિદ્યુત ક્ષેત્ર કોનું? પ્લસ q વિદ્યુત ભાર. બિંદુવત એકમ ધન વિદ્યુત ભાર, બિંદુવત એકમ ધન વિદ્યુત ભાર એટલે q0 પર પરિણામી બળ શૂન્ય રાખી. પરિણામી બળ શૂન્ય ક્યારે થાય? હવે યાદ રાખજો, તમને સમજાવ્યું હતું. અહીંયા કયો બળ? વિદ્યુતીય બળ.
આ બાજુ કયો બળ? બાહ્ય બળ. આ બંને કેવા? સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં, એટલે પરિણામી બળ શૂન્ય થાય. અને પરિણામી બળ શૂન્ય થાય તો વિદ્યુત ભાર પર શું થાય? વિદ્યુત ભાર સ્થિર થાય અથવા અચળ વેગી ગતિ કરે. અહીંયા આપણે વિદ્યુત ભારને અહીંયાથી અહીંયા સુધી શું કરીએ છીએ? અચળ વેગી ગતિ કરાવીએ છીએ, જેની વાત મેં તમને ચેપ્ટર નંબર 2 ના લેક્ચર નંબર 1 માં કરી છે. એટલા માટે આ સમજણ પડશે કે આપેલા વિદ્યુત ક્ષેત્રમાં બિંદુવત એકમ ધન વિદ્યુત ભાર પર પરિણામી બળ શૂન્ય રાખી. શૂન્ય છે પરિણામી બળ. અનંત અંતરેથી ખસેડીને, આર માની લો અનંત અંતરે છે, તો અનંત અંતરેથી ખસેડીને આપેલા બિંદુ એટલે પી પર લઈ જવા માટે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કરવા પડતા, વિદ્યુત ક્ષેત્ર આમ છે, જોઈ લો, ધન વિદ્યુત ભારનો મતલબ વિદ્યુત ક્ષેત્ર આમ નીકળે, તો આ જાય છે કે આમ, તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કરવા પડતા કાર્યને, તો અહીંયાથી અહીંયા તમે બાહ્ય બળ લગાડો છો, સ્થાનાંતર આ દિશામાં જ થાય છે, બાહ્ય બળ આ દિશામાં થાય છે, તો કરવા પડતા કાર્યને તે વિદ્યુત ક્ષેત્રનું તે બિંદુ પાસેનું, એટલે કે આ બિંદુ વિદ્યુત સ્થિતિમાન કહેવામાં આવે છે. જો વિદ્યુત સ્થિતિમાનને બીજી ભાષામાં વાત કરું ને મિત્રો, સિમ્પલ ભાષા, શોર્ટ એન્ડ સ્વીટમાં સમજાવું વિદ્યુત સ્થિતિમાન એટલે શું, તો એકમ, જુઓ સિમ્પલ ભાષામાં સમજાવું છું. એકમ ધન પરીક્ષણ વિદ્યુત ભાર ની સ્થિતિ ઉર્જા ને વિદ્યુત સ્થિતિમાન કહે છે. સર ખબર પડી? નહીં પડી. જુઓ ભાઈ, વિદ્યુત Q0 કોણ? એકમ ધન વિદ્યુત ભાર, એની સ્થિતિ ઉર્જા કેટલી? U. અને અહીંયા વિદ્યુત સ્થિતિમાન. વિદ્યુત સ્થિતિમાનને પોટેન્શિયલ ડિફરન્સ કહેવાય. સમજો છો? પોટેન્શિયલ, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે પોટેન્શિયલ ડિફરન્સ. U કોણ છે? તો U ની જગ્યા પર તમે ડેલ્ટા U બી લઈ શકો છો. સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર. Q0 વિદ્યુત ભાર અને V એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. ઓકે, વિદ્યુત સ્થિતિમાન ને V વડે દર્શાવે છે. અદિશ રાશિ છે, દિશા નથી ભાઈ, અદિશ રાશિ છે. આકૃતિમાં જુઓ તો આકૃતિમાં મિત્રો આર બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું મળે? હવે તમને વિદ્યુત સ્થિતિ ઉર્જા અને વિદ્યુત સ્થિતિમાનમાં ખબર પડી. સ્થિતિ ઉર્જા એટલે UR, અહીંયા UP, અને વિદ્યુત સ્થિતિમાન એટલે UR ડિવાઇડેડ બાય Q0. જો આર બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું આવે? VR બરાબર Q બાય Q0 UR. આવું થાય. ચાલો, P બિંદુએ અહીંયાથી ક્યાં ગયો વિદ્યુત ભાર? અહીંયા. સ્થિતિ ઉર્જા બદલાય તો સ્થિતિમાન બી બદલાય. તો બિંદુએ વિદ્યુત સ્થિતિમાન VP બરાબર UP બાય Q0 થાય કે નહીં? થાય કે નહીં? તો આ છે તમારું બિંદુ R પાસે વિદ્યુત સ્થિતિમાન ને આ છે તમારું બિંદુ P પાસે વિદ્યુત સ્થિતિમાન. ઓકે, VR અને VP એને નિરપેક્ષ વિદ્યુત સ્થિતિમાન કહેવાય. શું કહું છું? VR અને VP નિરપેક્ષ વિદ્યુત સ્થિતિમાન છે. પરંતુ મારા મિત્રો, નિરપેક્ષ વિદ્યુત સ્થિતિમાનનું હમણાં આગળ બોલેલા
નિરપેક્ષ સ્થિતિ ઉર્જાનું કોઈ મહત્વ નથી, પરંતુ સ્થિતિ ઉર્જાના ફેરફારનું મહત્વ છે. અહીંયા બી છાપી મારવાનું, કેમ કે એ જેવો છે એવો જ આ જ, એટલે અહીંયા કહી શકાય નિરપેક્ષ વિદ્યુત સ્થિતિમાન નું કોઈ મહત્વ નથી, પરંતુ તેના ફેરફારનું મહત્વ છે. હે ને? તો આવું લખી શકાય ડેલ્ટા વી બરાબર ડેલ્ટા, આ ડેલ્ટા વી એટલે વિદ્યુત સ્થિતિમાનનો શું કહેવાય? ફેરફાર કહેવાય. અને અહીંયા આવશે ડેલ વીપી માઇનસ વીઆર. પણ મિત્રો વીપી કેટલું? યુપી બાય ક્યુ0 યુઆર બાય ક્યુ0. તો ડેલ્ટા વી બરાબર આવશે યુપી માઇનસ યુઆર ડિવાઇડેડ બાય ક્યુ0. આને આપણે કહીએ છીએ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. સમજો છો? આને કહેવાય વિદ્યુત સ્થિતિમાનનો. જો આર અનંત અંતરે હોય તો, જો આર ને જો આપણે અનંત અંતરે લઈએ તો, જો આર અનંત અંતરે હોય, જો આવું છે, હું આને આવું બી તો લખી શકું ને મિત્રો? જરા એકવાર જોઈ લો. આવું બી તો લખી શકાય કે નહીં? વીપી માઇનસ વીઆર બરાબર યુપી માઇનસ યુઆર બાય ક્યુ0. ચાલે કે નહીં? પણ જો આ અનંત અંતરે હોય ને તો આને આપણે 0 લઈ લેવું પડે. અનંત અંતરે છે, અનંત અંતરે વિદ્યુત સ્થિતિમાન 0 હોય મિત્રો, તો વીપી વીઆર ઇઝ ઇક્વલ ટુ 0. તો આપણું સૂત્ર બને વીપી બરાબર યુપી માઇનસ યુઆર બાય ક્યુ0. જો કે અનંત અંતરે સ્થિતિ ઉર્જા પણ 0 જ હોય છે. સમજો છો? આ તમારું વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર છે અનંત અંતરે. ઓકે? અહીં પણ વિદ્યુત સ્થિતિમાન, અહીં પણ વિદ્યુત સ્થિતિમાન એ કોના પર આધાર રાખે છે અને કોના પર આધાર રાખતું નથી. ઓકે? વિદ્યુત સ્થિતિમાન પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન પર આધાર રાખે છે, તેને માર્ગ પર આધાર રાખતું નથી. મિત્રો, વિદ્યુત સ્થિતિમાન એ પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન પર આધાર રાખે છે. તેમને જોડતા માર્ગ પર આધાર રાખતું નથી. ઓકે? રાખતું. હવે આપણે છે ને એના એકમની વાત કરીશું. ચાલો, તો વિદ્યુત સ્થિતિમાનનો એકમ, વિદ્યુત સ્થિતિમાન નો શું એકમ? તો બહુ બધા એકમ છે મિત્રો. આમાં આપણો પહેલો એકમ આવશે જૂલ વોલ્ટ અથવા જૂલ પ્રતિ કુલમ અથવા ન્યૂટન મીટર પ્રતિ કુલમ. 3 થયા, હજુ બી આવશે મિત્રો. અથવા વેબર પ્રતિ સેકન્ડ અથવા ટેસ્લા મીટર પ્રતિ એમ્પિયર. લેતા જ જાઓ. બોલો, બધા એકમ છે. વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો બહુ સૌથી ફેમસ એકમ વોલ્ટ છે. વોલ્ટેજ નામના વૈજ્ઞાનિકની યાદમાં છે. ત્યારબાદ જૂલ પ્રતિ સેકન્ડ, ઉર્જાના છેદમાં વિદ્યુત ભાર. જૂલ એટલે ન્યૂટન ઇન્ટુ મીટર પ્રતિ કુલમ. વેબર પ્રતિ સેકન્ડ અથવા ટેસ્લા ઇન્ટુ મીટર એમ્પિયર. આ બધા છે ને વિદ્યુત સ્થિતિમાનના એકમ છે. એટલે નંબરની પાછળ આમાંથી કઈ બી લખેલું હોય તો એને વિદ્યુત સ્થિતિમાન જ સમજવું. અને એનો પારિમાણિક સૂત્ર આપણે કેવી રીતે બનાવીશું? પારિમાણિક સૂત્ર, ચલો વી
નું પારિમાણિક સૂત્ર. ચલો ન્યૂટન m1 L1 T-2 મીટર L1 અને કુલમ A1 T1 થાય. ચાલો તો m1 L કેટલા છે 1 2 L2 T-3 A-1 આ તમારો શું છે પારિમાણિક સૂત્ર. ઓકે m1 L2 T-3 વિદ્યુત સ્થિતિમાન. આનું શું મળશે તમને પારિમાણ. તો વિદ્યુત સ્થિતિ જો મિત્રો સ્થિતિ ઊર્જા અને વિદ્યુત સ્થિતિમાનમાં ફક્ત ફરક શું છે. સ્થિતિ ઊર્જા એનો મતલબ કોઈ પણ વિદ્યુત ભારને અનંત અંતરેથી કોઈ બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય. એ કાર્ય એટલે સ્થિતિ ઊર્જા. અને તમને ફટાકથી સમજણ પડે તો એ સ્થિતિ ઊર્જાને જો પરીક્ષણ વિદ્યુત ભાર વડે ભાગી નાખો ને તો વોલ્ટેજ મળી જાય. પેલાનો એકમ જૂલ, આનો જૂલ પ્રતિ કુલમ. સિમ્પલ વિચારવાનું છે. સમજો છો? આ બંનેમાં બહુ સામ્યતા છે. તમે બંને થિયરીને કમ્પેર કરશો તો સ્ટેટમેન્ટ બી સમાન લાગશે. એટલે બધું સેમ જ છે. અનંત અંતરે સ્થિતિ ઊર્જા બી 0 આવે ને અનંત અંતરે વિદ્યુત સ્થિતિમાન બી 0 આવે. અહીંયા હું 0 લઈ શકું છું કેમ કે જો r અનંત અંતરે હોય તો આ રિલેશન Vp UP/Q0 પણ આવી શકે છે. સમજો છો? એટલે આનું છે ને ગહન પરીક્ષણ કરજો, વાંચજો તો આગળ તમને બહુ મજા આવશે. ઓકે મિત્રો, આગળ બહુ ઇન્ટરેસ્ટિંગ થિયરી સાથે તમને મળવાનો છું કાલે નેક્સ્ટ લેક્ચરમાં. આની તૈયારી બરાબર કરજો. સ્થિતિ ઊર્જા અને વિદ્યુત સ્થિતિમાન બરાબર સમજવાનો પ્રયત્ન કરજો. અને નહીં સમજણ પડે ને મિત્રો તો વોટ્સઅપ પર લખીને મોકલજો. તો મિત્રો તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન ત્યાં જ થશે. ઓકે, તો મળીશું નેક્સ્ટ લેક્ચર.